બનાસકાંઠા જિલ્લાના દિયોદર, લાખણી અને કાંકરેજ પંથકના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે આંદોલન પર ઉતર્યા છે। 5 તાલુકાના રોષે ભરાયેલા ખેડૂતો આજે મોટી સંખ્યામાં કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર એકઠા થયા હતા અને પાણી છોડવાની માંગ સાથે ધરણા પર બેઠા છે। પાણી બંધ કરી દેવાના કારણે ખેતરોમાં ઊભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। લાખણી, કાંકરેજ અને દિયોદરના ખેડૂતોએ 4 દિવસ પહેલા ઢોલ નગારા સાથે દિયોદર પ્રાંત કચેરીએ પહોંચીને પણ પાણી છોડવાની માંગ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો વધુ આકરા બન્યા છે। આજે 5 તાલુકા લાખણી, કાંકરેજ, દિયોદર, ડીસા અને થરાદના ખેડૂતો ચાંગા પમ્પિંગ સ્ટેશન પર પહોંચ્યા હતા અને પાણી છોડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરીને ધરણા શરૂ કર્યા હતા। ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે અને કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશનના તમામ 6 પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવે। ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે ઘાસચારાની પણ તંગી છે। મોંઘા બિયારણ અને ખાતર લાવ્યા હોવા છતાં પાણીના અભાવે પાક મુરઝાઈ રહ્યો છે। જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો તેમનો તમામ પાક નિષ્ફળ જશે અને તેઓ દેવાદાર થઈ જશે, જેના કારણે તેમને ખેતી છોડવાની ફરજ પડશે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદત માટે ધરણા પર બેસી રહેશે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા ખેડૂતોની માંગણી સંતોષવામાં આવે છે કે કેમ, નહીંતર આ વિસ્તારના ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે।